શ્રી કૃષ્ણ. જય જલારામ. હું ચંદ્રિકા તન્ના, અખિલ ગુજરાત લોહાણા સગપણ સમિતિની ઇન્ચાર્જ. અમે ઓલ ઓવર ઇન્ડિયામાં મેટ્રો મીડિયમ ઉપર વર્ક કરીએ છીએ. સ્પેશિયલ એટલે હું એક પ્રફુલભાઈ શિરોદરિયા કરીને છે, અમે બંને કરીએ છીએ. એક પૂજાબેન ગણાત્રા પણ અમારી સાથે જોડાયેલા છે. હવે મારા જે અનુભવ ઉપરથી એક વાત મારે દરેક દર્શકોને કહેવાની છે. એના માટે હું ખાસ અહીંયા બે ડૉક્ટરોને મળવા આવી છું. જે ડૉક્ટર બદ્રિયાણી સાહેબ છે એ જલારામ હોસ્પિટલથી બિલોંગ કરે છે, અને ડૉક્ટર સાહેબ છે એ સ્પેશિયલ બાળકોના છે. ડૉક્ટર પારસ સર છે એ ગાયનેક છે, જે મનન હોસ્પિટલથી બિલોંગ કરે છે અને સ્પેશિયલ ગાયનેક છે. અને બંને ડૉક્ટરોનું પોરબંદરમાં ખૂબ સારું નામ છે. તો સર, આપની પાસે મારે થોડુંક પૂછવાનું એ છે કે જે અમે લોકો મેટ્રો મીડિયમ ઉપર વર્ક કરીએ છીએ તેમાં ખાસ આજે એ પ્રશ્ન એક એવો આવે છે કે જે વ્યક્તિને માઇનોર થેલેસેમિયા છે એ વ્યક્તિ નોર્મલ થેલેસેમિયા હોય અથવા તો નેગેટિવ જે કહીએ આપણે, એમની સાથે લગ્ન ગ્રંથિમાં આગળ જોડાય, લગ્ન કરે તો એને કઈ આગળ જતા પ્રોબ્લેમ આવે છે ખરા? થેન્ક યુ ચંદ્રિકાબેન. ફર્સ્ટ ઓફ ઓલ આ ટોપિક બહુ સારો છે, સ્પેશિયલી આપણા લોહાણા કમ્યુનિટી માટે. કારણ કે કમ્પેર ટુ અધર કમ્યુનિટીઝ લોહાણામાં થેલેસેમિયાના ચાન્સીસ વધારે છે. એટલે સૌથી બેસ્ટ રસ્તો છે થેલેસેમિયા મેજર અટકાવવાનો એ મેરેજ પહેલા થેલેસેમિયાના બંનેના કપલના રિપોર્ટ્સ. હવે આપનો પ્રશ્ન હતો કે એક કપલમાંથી એક જણો નેગેટિવ છે અને એક જણો નોર્મલ થેલેસેમિયા માઇનર છે. જ્યારે થેલેસેમિયા માઇનર એક પર્સન હોય અને બીજો નેગેટિવ હોય તો 100% એ લોકો મેરેજ કરી શકે. એના બાળકને ફ્યુચરમાં મેક્સિમમ થેલેસેમિયા માઇનર આવી શકે એ 50% ચાન્સ છે. 50% બાળક એને નોર્મલ જ આવશે. અને થેલેસેમિયા માઇનર એ નોર્મલ વસ્તુ છે. એ પોતે કપલમાંથી એક જે માઇનર છે એ એની લાઈફ અત્યાર સુધી જીવે છે, નોર્મલ લાઈફ જ હોય છે. એટલે થેલેસેમિયા માઇનર વાળું કોઈ પણ વ્યક્તિ સામે થેલેસેમિયા નેગેટિવ વાળા સાથે મેરેજ કરી શકે. એની મેરેજ લાઈફમાં કે ફ્યુચર લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. થેન્ક યુ સર. સર, તો આપને હું ખાસ એ પૂછીશ કે સરે જેમ કહ્યું એમ કે એ 50% ચાન્સીસ રહે છે, રહેતા જ નથી પણ કદાચ 50% ચાન્સીસ રહે છે. તો એ બાળક જે છે જ્યારે એના લગ્ન એને કરવા છે, વ્યક્તિને પછી લગ્ન કરવાના આવે છે ત્યારે એને કઈ લગ્ન કરવામાં પ્રોબ્લેમ આવે છે અને નોર્મલ જ આવે છે કે એને માઇનોર આવે છે? જ્યારે એક વ્યક્તિ નોર્મલ હોય ને એક માઇનોર હોય ને બે લગ્ન કરે તો એ બાળકને આવવા માટે ખાસ મને આપ જણાવો. થેલેસેમિયા માઇનર એટલે એ કોઈ બીમારી નથી, એ કેરિયર કન્ડિશન છે. જેમ આપણા જીન્સ હોય એમાં અમુક જીન્સ કેરિયર હોય અને અમુક બીમાર હોય, બરાબર. થેલેસેમિયા મેજર એક બીમારી છે પણ માઇનર છે એ કોઈ બીમારી નથી. એટલે પહેલા તો આપણે થેલેસેમિયા માઇનર લોકોને બીમાર કહેવાનું છોડી દેવું જોઈએ. થેલેસેમિયા માઇનર વ્યક્તિ નોર્મલ જ હોય છે, એને કઈ જ તકલીફ થતી નથી, આખી લાઈફ નોર્મલી વિતાવે છે, એનું હિમોગ્લોબિન પણ સારું 9 થી 10% જેવું રહે છે અને આખી જિંદગી દરમિયાન ક્યાંય પણ કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી. એટલે થેલેસેમિયા માઇનર ચાઇલ્ડ આવે તેની જરાય ચિંતા કરવાની જરૂર નથી. સરે આગળ જેમ સમજાવ્યું કે થેલેસેમિયા માઇનર હોય એ આગળ જતા લગ્નમાં પણ કઈ તકલીફ થતી નથી. સામેવાળું પાત્ર નેગેટિવ હોય એ ખાલી ધ્યાન રાખવું જરૂરી હોય છે. હવે એક બીજી કન્ડિશન મારે આપણે આમાં થોડુંક દર્શાવવું હતું કે જો કોઈ પણ કપલને બંને થેલેસેમિયા માઇનર આવે છે અને એ લોકો મીન્સ લવ મેરેજ કર્યા હોય કે મેરેજ કર્યા પછી ખ્યાલ આવ્યો હોય કે થેલેસેમિયા માઇનર છે બંને, તો અત્યાર સુધી કેવું હતું કે પ્રેગ્નન્સી રહી જાય પછી 3-3.5 મહિને થેલેસેમિયાનો રિપોર્ટ થાય અને જો મેજર આવે તો બાળક કાઢી નાખવાનું થતું. હવે એમાં એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે કે ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા જો એ લોકો બાળક રાખે તો બાળક અંદર ગર્ભાશયમાં પાછું રોકીએ એની પહેલા જ બાળક ચેક કરી લઈએ કે થેલેસેમિયા છે કે નહીં. એટલે જે થેલેસેમિયા નેગેટિવ કે થેલેસેમિયા માઇનર બાળક હોય એ જ અંદર ગર્ભાશયમાં રાખીએ જેથી કરીને જ્યારે પણ બાળક રહી જાય તો એ 100% થેલેસેમિયા મેજર નથી કન્ફર્મ થઈ જાય, જેથી કરીને પરિવાર ઉપર એટલો કઈ મોટી આફત ના આવે કે બાય ચાન્સ એક મેજર બાળક આવે તો સોસાયટી ઉપર એટલું બર્ડન ના આવે કે એ બાળકને પણ હેરાન ન થવું પડે. એટલે આ જમાનામાં હવે એવું નથી કે થેલેસેમિયા માઇનર કપલ્સ બંને હોય તો મેરેજ નથી કરી શકતા. એના એડવાન્સ ટેકનોલોજીથી આપણે બચાવી શકીએ છીએ. થેલેસેમિયા મેજરના કેસીસ ઇન્ડિયામાં લોહાણા કમ્યુનિટીમાં બાળકોના હવે બહુ ઓછા થવા માંડ્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ આપ લોકો બધા જે જાગૃતતા અવેરનેસ પ્રોગ્રામ ચલાવો છો એના લીધે, બીજું સાયન્સ ટેકનોલોજીના લીધે અને પબ્લિકમાં અવેરનેસ વધે છે એના લીધે હવે લોકો પહેલા જ આવે છે કે ભાઈ મેરેજ કરવાના છે, 2 થેલેસેમિયા માઇનર છે કે 1 માઇનર છે, તો હવે અમારે કઈ રીતના આગળ વધવું જોઈએ. એટલે આ ટેકનોલોજી ટેસ્ટ ટ્યુબ બેબીની ટેકનોલોજીથી 100% તમે બંને થેલેસેમિયા માઇનર હોય તો પણ તમને નોર્મલ બાળક આવી શકે છે. અબોર્શન્સ કરવાની કે એવી કઈ જરૂર નથી પડતી, 3 મહિના પછી રિપોર્ટ કરવાની જરૂર નથી પડતી.
બાળક તમારે ગર્ભમાં રાખીએ ત્યારે જ 100% કન્ફર્મ હોય થેલેસીમિયા મેજર નથી. એટલે સાયન્ટિફિક એડવાન્સમેન્ટનો ઘણો બેનિફિટ આમાં લઈ શકાય એવું છે. અને બીજું બધા ફેમિલીઝને એક અગત્યની સૂચના એ આપી શકાય કે જો આપણું પાત્ર હોય એ થેલેસેમિયા નેગેટિવ એટલે કે નોર્મલ હોય, જેને થેલેસેમિયાનો કોઈ પણ કેરિયર જીન પણ નથી, તો સામેવાળા પાત્રનો થેલેસેમિયા ટેસ્ટ કરાવવાની પણ જરૂર રહેતી નથી. કારણ કે ટેસ્ટ કરાવીએ અને પછી એમાં માઇનર આવે તો ઘણી વખત શંકા ઉત્પન્ન થાય. માઇનર હોય તો પણ એ નોર્મલ જ વસ્તુ છે જો આપણું પાત્ર નેગેટિવ હોય તો. અને હજી એક બીજી ગેરમાન્યતાઓ પેશન્ટ્સમાં સાંભળવા મળે છે ઘણીવાર કે કોઈ પણ ફૂડ હેબિટના લીધે કે ભવિષ્યમાં પાછું થેલેસેમિયા માઇનર એને થઈ શકે નેગેટિવ, એવું હોતું નથી. આ જેનેટિક કન્ડિશન છે જે હશે બર્થથી જ હશે, પછી આગળ જઈને કોઈ પણ ફૂડ હેબિટ કે લાઇફસ્ટાઇલથી કે થેલેસેમિયા માઇનર એને આવતું નથી. એટલે જે નેગેટિવ છે એ લાઈફ ટાઈમ નેગેટિવ રહેશે, જે માઇનર છે એ લાઈફ ટાઈમ માઇનર જ રહેશે. એટલે એમાં કોઈ એવું ચિંતાજનક વિષય નથી. બીજી વસ્તુ એક આપને કહું, જ્યાં સુધી મને ખ્યાલ છે પોરબંદરમાં લુહાણા સમાજની મંડી જો બુક કરવા ગયા છે તો એ લોકો ત્યાં જ અટકાવવાની ઘણીવાર ટ્રાય કરે છે કે કોઈ કપલ જો પેલા નથી રિપોર્ટ કર્યો તો મંડી માજેનોની લુહાણા માજેનોની બુક કરવા જાય છે તો ત્યાં ઘણીવાર એ લોકો થેલેસેમિયા રિપોર્ટ્સ માંગે છે. જો બંને નેગેટિવ હોય કે એક માઇનર ને એક નોર્મલ હોય તો જ એ લોકો આપે છે. બંને માઇનર આવે છે તો પેલા એમ કહે છે કે એકવાર તમે ડોક્ટરને મળી લો. એટલે એ લેવલ ઉપરથી એક કામ આપણા લુહાણા સમાજમાં ચાલુ છે. એટલે આ બહુ સારી વસ્તુ છે. આપ આ વિડીયો દ્વારા આપના જે વેવિશાળનો સબ્જેક્ટ ચાલુ છે એમાં અવેરનેસ માટે કરો છો, એ બહુ સરાહનીય વસ્તુ છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.